દે જી આપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવેલ હતી. ટોટલી 8,000 ખેડૂતોની નોંધણી કરવામાં આવેલ છે. એમાંથી 4,000 જેવા ખેડૂતોને મેસેજ કરી અને બોલાવવામાં આવેલ છે. એમાંથી 3200-3300 ખેડૂતો ખરીદી માટે હાજર થયેલ છે અને ટોટલી 3 લાખની આસપાસ ગુણી ખરીદી થઈ ગયેલ છે અને હજી 4,000 જેવા ખેડૂતોને મેસેજ કરવાના બાકી છે અને એની ખરીદી કરવાની બાકી છે. હાલમાં રોજના 125 થી 150 ખેડૂતોને બોલાવવામાં આવે છે અને ઓછામાં ઓછી 12,000 થી 13,000 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવે છે. ખરીદી પ્રક્રિયા છે કઈ સમય સુધી ચાલુ રહેશે ને પૂર્ણતામાં માટે કે શું કરવામાં આવશે? ખરીદી પ્રક્રિયા 8 ફેબ્રુઆરી સુધી સરકારશ્રીના નિયમ મુજબ ચાલુ રાખવામાં આવશે. જો સરકારશ્રીની વધારાની મંજૂરી આપશે તો એની પ્રક્રિયા ખરીદીની પ્રક્રિયામાં ટાઈમ વધારો કરવામાં આવશે. બાકી ટોટલી ખેડૂતોને આવરી લેવાની અમારી કોશિશ ચાલુ જ છે. એક જ મિનિટ બોલો. હું મોટી બાણુગર જામનગર તાલુકો. મારું નામ રમેશભાઈ બેસદડિયા. મારો આ મગફળીનો વારો 20-25 દિવસ પહેલાં વયો ગયો છે, પણ મગફળી તૈયાર નહોતી. શિયાળુ પાક વાવેતરના લીધે હવે તૈયાર થઈ ગયું છે અને આજે હું પૂછવા આવ્યો છું કે હું મગફળી કે દિવસ લઈ આવું. તો અત્યારે મને એમ કીધું કે તમે 10 મિનિટ જાળવો, લિસ્ટ બને એટલે તમને એ પ્રમાણે કહી. અને અહીંયા જે તાલુકો મોટો છે, આશરે 100 ઉપર ગામડા છે અને બીજું જો સેન્ટર આપે મગફળી જોખવાનું, લેવાનું, ખરીદી કરવાનું તો ભીમજીભાઈ ભેંસદડિયા, મોટી બાણું ગામ. કહેવાનું ખેડૂતોનું એવું છે કે જેટલા રજીસ્ટ્રેશન છે એ પ્રમાણે એક બીજું સેન્ટર આપી દે જામનગર તાલુકાને તો કામ ઝડપથી થાય અને અહીંને જે મગફળીના જે થઈ જાય છે ખરીદી પછી 10 થી 12 દિવસની અંદર પૈસા પણ મળી જાય છે. એ સરકારનું કામ એ બધું બરાબર જ છે, પણ આ થોડુંક અમારું ખેડૂતનું એવું કહેવું છે એક સેન્ટર બીજું ચાલુ થાય તો બધાને ઝડપી વારો આવી જાય અને બધાને પૈસાની જરૂરિયાત હોય. અત્યારે રવિ પાક છે તો રવિ પાકના બધું ખાતર અને બિયારણ લેવાનું હોય ખેડૂતોને, તો થોડુંક ટાઈમે થઈ જાય એવી અમારી એક આશા છે. આ